નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 ગણિત પ્રકાશ, જેમાં નવનીત પ્રેક્ટિસ પ્રશ્ન સોલ્યુશન કરીશું, જેમાં પ્રકરણ છે 3 સંખ્યાની રમત, જેમાં દાખલા નંબર 6 ઉકેલો જે આપેલો છે એમાં 6નો પહેલા નંબરનો દાખલો આપણે જોઈશું. તો એ પ્રકરણ છે 3 સંખ્યાની રમત. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ પહેલા નંબરનો દાખલો. તો 4x4ના કોષ્ટકમાં પ્રથમ હરોળમાં 1001થી શરૂ કરી થતી ક્રમિક સંખ્યાઓ છે. ખાતરી કરો કે આ કોષ્ટકમાં એક જ સુપર સેલ બને. તો મિત્રો, અહીંયા 4x4નું કોષ્ટક આપેલું છે. આપણે 1001થી શરૂઆત કરવાની છે, ક્રમિક સંખ્યાઓ લેવાની છે અને એક જ સેલ સુપર સેલ બને તે રીતે આપણે ગોઠવવાનું છે. તો ચાલો આપણે જોઈએ. વ્હાઇટ બોર્ડ ઉપર આપણે આ દાખલો ડાયરેક્ટ ગણીએ. તો 4x4નું કોષ્ટક છે, એટલે કે ચોખ્ખું 16 ખાના થશે. 1001થી શરૂઆત કરવાની છે અને એક જ સેલની સુપર સેલ બનાવવાનું છે. તો આપણે 1001થી 1002, 1003, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 એ રીતે આપણે સંખ્યાઓ લખી દઈએ. હવે 1001, 1002 અને 1005 કરતાં કેવી છે? નાની સંખ્યા છે. 1002, 1001, 1003, 1006 કરતાં નાની છે. તો મિત્રો, મોટે ભાગે બધી સંખ્યાઓ આપણે દેખીજો, તેમાં બધી સંખ્યાઓ કેવી છે? બાજુવાળી, ઉપર નીચે અને આગળ પાછળની સંખ્યા કરતાં નાની હશે બધી સંખ્યાઓ. એટલે કે અહીંયા કોઈ સુપર સેલ મળશે નહીં. 1003ની વાત કરો કે 4માં, 5માં, 1006, 1007, 1008, 9, 10, 11, 12, 13, 14, 15. પણ 1016 એ એવું સેલ સુપર સેલ છે કે જે 1012 અને 1015 કરતા હોય. એ જે સેલ છે 1016 કેવો છે? મોટો છે. તો આપણે 1016ને સુપર સેલ ગણીશું. તો ઉપર નીચે અને આગળ પાછળ આપણે સંખ્યાઓ જોઈ લેવી જરૂરી છે. એ તમારે ચેક કરી લેવી કે આગળ પાછળ અને ઉપર નીચેની સંખ્યાઓ કરતાં મોટી તો નથી ને. તો તમારે દરેક રકમની ઉપર નીચે આગળ પાછળ જોઈ લેવું. અહીંયા ક્રોસમાં સરખામણી નથી કરવાની. ઉપર નીચે અને આગળ પાછળ એ રીતે તમારે સરખામણી કરવાની છે મિત્રો. ઉપર નીચે આગળ પાછળ. તો 1016 એ શું એવું છે? સુપર સેલ. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. હવે આપણે બીજા નંબરનો દાખલો જોઈશું. એમાં મિત્રો કુલ 5 બાળકો છે, જેમાં 3 બાળકો છે એક સરખી ઊંચાઈ ધરાવે છે અને બીજા જે બાકીના જે બે આ બાળકો કરતાં કેવા છે? નાના છે. હવે 3 બાળકો 0 બોલે અને બાકીના 2 1 કહે. તો તમારે એ રીતે ગોઠવણી કરવાની છે. અહીંયા 0નો મતલબ શું થશે? કે તે બધા કરતાં ઊંચો હશે અને 1નો મતલબ એ થશે કે એના કરતાં 1 મોટો હશે. તો એ 3 બાળકો 0 બોલે છે, એટલે કે એના આજુબાજુ કોઈ એમના કરતાં મોટો નથી. અને 2 બાળકો 1 બોલે છે, એનો મતલબ એ થશે કે એના આગળ પાછળ કોઈ એક બાળક એવું છે જે તેના કરતાં મોટું હશે. 2 બોલે તેનો મતલબ થશે કે એના આજુબાજુના 2 બાળકો એના કરતાં કેવા હશે? મોટા હશે. તો જે બાળકો જે ઊભેલા હોય એમાં એના કરતાં જો બંને બાળકો ઊંચા હોય તો બંને બાળકો નીચા હોય, એટલે કે ઊંચા ન હોય તો 0 બોલશે. અને બાજુમાં ઊભેલા બાળકોમાં એક બાળક એના કરતાં મોટું હોય છે તો 1 બોલશે. તો આ રીતે આપણે ગોઠવણી કરીએ. તો કુલ બાળકો છે 5, 3 બાળકો એક સરખી ઊંચાઈ ધરાવે છે, 2 બાળકો નાના છે, 3 બાળકો 0 બોલે છે અને બાકીના 2 શું બોલે છે? 1. તો આપણે એ રીતે બાળકોને ગોઠવવાના છે. તો મિત્રો, જોઈએ હવે જવાબ.
તો એ જે પહેલું બાળક છે આપણે કેવું રાખીશું? નાનું. પણ બાકીના વચ્ચેના જે 3 બાળકો છે એ એક સરખી ઊંચાઈને રાખીશું, એટલે કે એમના કરતાં કોઈ મોટું હશે નહીં. એટલે કે 3 બાળકો જે વચ્ચેવાળા છે આપણે એની એક સરખી ઊંચાઈમાં ગોઠવીશું, અને છેલ્લું બાળક છે થોડું એના કરતાં ઊંચાઈમાં નીચું રાખીશું, એટલે એ બોલશે. તો એ મિત્રો પહેલા નંબરનું બાળક અને છેલ્લા નંબરનું બાળક એક બોલશે, કારણ કે એમની બાજુમાં 2 બાળકો જે ઊભા છે એક કહેવાય છે મોટા છે. વચ્ચે જે 3 બાળકો એમના કરતાં કોઈ મોટું નથી, એટલે એ શું બોલશે? 0, 0, 0 બોલશે. ત્યાં રીતે 1, 0, 0, 0, 1 ગોઠવી શકાય. એનો મતલબ કે 3 બાળકો એક સરખી ઊંચાઈ ધરાવતા હશે અને 2 બાળકો કેવા હશે? એમના કરતાં ઓછી ઊંચાઈ ધરાવતા હશે, જેને આગળ પાછળ આપણે ગોઠવીએ એટલે અહીંયા આપણને જવાબ મળી જશે. કુલ બાળકો 5 છે. તો એ પહેલું અને 5મા નંબરનું જે બાળક છે ઓછી ઊંચાઈ ધરાવે છે. હવે 3જા નંબરનો દાખલો જોઈએ તો 7 બાળકોના એક જૂથમાં શું એવું ગોઠવણી શકે છે કે જો પ્રથમ ને અંતિમ બાળક 0 કહે પરંતુ બાકીના બધા બાળકો 2 કહે? તો ના મિત્રો, અહીંયા બાકીના બધા બાળકો જે છે કરતાં 2 બાળકો જો તમારે ઊંચા બોલાવવા હોય તો તે બોલી શકે. એમના કરતાં ઊંચા હોય તો જ 2 બોલી શકે ને. એટલે કે પ્રથમ અને છેલ્લું બાળક 0 બોલે એટલે કે આપણે એને મોટા કરી નાખીએ, તો વચ્ચેના બાળકો તો નાના જ થવાના. તો પ્રથમ અને અંતિમ બાળક 0 બોલે, બાકીના બધા બાળકો જે 2 બોલે એવું તો શક્ય બનશે નહીં. જો પ્રથમ અને છેલ્લું બાળક 0 કહે છે તો બંનેની પાસે માત્ર એક જ પડોશી હોય છે. તેથી બંને એક સાથે 2 કહી શકતા નથી. બંને એક સાથે 2 કહી શકતા નથી કે બંનેની પાસે માત્ર એક જ પડોશી હોય. હવે એના પછીનો દાખલો છે કે નીચે આપેલી સંખ્યાને આપણે કાપરેકર પ્રક્રિયા લાગુ પાડવાની છે. તો મિત્રો કાપરેકરની પ્રક્રિયા મુજબ અગાઉ પણ આપણે દાખલાઓ ગણેલા છે. અહીંયા 4 અંકની સંખ્યાઓ છે એટલે આપણને કાપરેકર અચળાંક મળશે 6174. તો દરેક દાખલામાં આપણે જવાબ મળશે 6174. તો આ દાખલા નંબર 4ના આપણે 5 દાખલાનું સોલ્યુશન આ વિડીયોમાં જ મેળવીશું. તો આ કાપરેકર પ્રક્રિયા લાગુ પાડો. તેમાં પહેલા નંબરનો દાખલો જોઈશું 8913. તો અહીંયા પહેલા નંબરનો દાખલો છે 8913. તો મિત્રો આને ઉતરતા ક્રમમાં લખીશું એટલે 9831 થશે, અને એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. ઉતરતા ક્રમવાળી સંખ્યામાંથી ચડતા ક્રમવાળી સંખ્યા માઇનસ કરીશું, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ કરીશું. પહેલાં ઉતરતો ક્રમ માઇનસ ચડતો ક્રમ 1, 3, 8, 9 1389. તો 9831માંથી આપણે 1389 માઇનસ કરીશું, અને જે જવાબ મળશે તેને ફરીથી ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવીશું. ફરીથી બાદબાકી કરીશું, ફરીથી જવાબ મળશે. આ પ્રોસેસ ચાલુ જ રહેશે. તો મિત્રો અહીંયા મળે છે 8442. ફરીથી આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો ઉતરતા ક્રમમાં ગોઠવેલું જ છે 8442.
2448 માઇનસ કરીશું 8442માંથી 2448 આપણે માઇનસ કરીએ. એટલે 5994 મળશે. ફરીથી આપણે એને ઉતરતા ક્રમમાં લખીશું એટલે કે 9954 મળશે અને ચડતા ક્રમમાં 4599. 9954માંથી 4599 આપણે માઇનસ કરીશું. 9954માંથી 4599 માઇનસ કરીશું. એટલે મળશે 5355. ફરીથી આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું એટલે 5553 3555. ચડતા ક્રમમાં ગોઠવીશું એટલે 3555. હવે 5553માંથી 3555 માઇનસ કરીશું. એટલે આપણને મળશે 1998. એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું એટલે 9981 મળશે. ચડતા ક્રમમાં 1899 મળશે. તો 9981માંથી 1899 માઇનસ કરીશું. $8082. હવે આને ઉતરતા ક્રમમાં ગોઠવી જોઈએ એટલે 8820 મળશે. ચડતા ક્રમમાં 0288. મિત્રો 0 આવતો હોય વચ્ચે તો શૂન્યને સૌથી પહેલાં જ રહેશે ચડતા ક્રમમાં. 0288. એટલે 8532 મળશે. ઉતરતા ક્રમમાં જ છે. ચડતા ક્રમમાં 2358 થશે. બાદબાકી કરવી પડશે આપણે.
મિત્રો અહીંયા કાપરેકર અચળાંક મળી જાય છે 6174. તો આ દાખલા નંબર 1નું સોલ્યુશન હતું. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. દાખલા નંબર 2 છે 7641. તો અહીંયા 7641 ઉતરતા ક્રમમાં જ છે. ચડતા ક્રમમાં લખાય છે 1467. માઇનસ કરીશું એટલે આપણને મળશે, અહીંયા ડાયરેક્ટ આપણને અચળાંક મળી રહેશે 3 ને 11, 11માંથી 7 જશે એટલે 4, 5, 13, 7, 1, 6. તો મિત્રો અહીંયા ડાયરેક્ટ આપણને પહેલા સ્ટેપમાં જ અહીંયા કાપરેકર અચળાંક મળી જાય છે 6174. એટલે આગળ દાખલો ગણવાની કોઈ જરૂર નથી, અહીંયા પહેલા સ્ટેપમાં મળી જાય છે. હવે ત્રીજા નંબરનો દાખલો જોઈશું. મિત્રો અહીંયા સમયનો વધુ બગાડ ન થાય એટલા માટે મેં ડાયરેક્ટ જ અહીંયા લખેલું છે. તો 5659 આપણે ઉતરતા ક્રમ ચડતા ક્રમમાં ગોઠવીને માઇનસ કરીશું એટલે 4086 મળશે. 8740 એને ઉતરતા ક્રમમાં ગોઠવ્યું, પછી ચડતા ક્રમમાં, પછી એનો જવાબ મળશે એ 8172. 8172 ડાયરેક્ટ જ અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવીને લખ્યું છે એટલે 8721. ચડતા ક્રમમાં 1, 2, 7, 8 થશે. બાદ કરીશું એટલે 7443 મળશે. એનો ઉતરતો ક્રમ 7, 4, 43 થશે. ચડતો ક્રમ 3, 4, 4, 7 અને બાદ કરીશું એટલે મળશે 3, 9, 9, 6. એવી રીતે 9, 9, 6, 3. ચડતો ક્રમ 3, 6, 9, 9 અને એનો જવાબ મળશે 6, 2, 64. ઉતરતા ક્રમમાં 6, 6, 42. ચડતા ક્રમમાં 2, 4, 6, 6. બાદ બાકી મળશે 4, 1, 76. એને ઉતરતા ક્રમમાં ગોઠવીશું એટલે 7641 માઇનસ 1467. એટલે કે અહીંયા કાપરેકર અચળાંક મળી જાય છે 6174. તો આ દાખલા નંબર 3નું સોલ્યુશન હતું. હવે જોઈશું દાખલા નંબર 4321. તો અહીંયા 4321 છે, ઉતરતા ક્રમમાં જ છે 4, 3, 2, 1. 4, 3, 2, 1 માઇનસ 1, 2, 3, 4. એટલે આપણને મળશે 3087. હવે 3087 ને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી છે એટલે 8730 0378 0378. મિત્રો કાપરેકર પ્રક્રિયામાં ઉતરતા ક્રમમાં 0 છેલ્લે આવશે અને ચડતા ક્રમમાં 0 પહેલા સ્થાને આવશે. હવે આપણે બાદબાકી કરીશું 8730માંથી 378 માઇનસ કરીશું એટલે આપણને મળશે 8352. એટલે 8, 5, 3, 2 અને ચડતા ક્રમમાં લખાય છે 2, 3, 5, 8. માઇનસ કરીશું 8532માંથી 2358 માઇનસ કરીશું એટલે આપણને મળશે 6174. તો અહીંયા કાપરેકર અચળાંક મળી જાય છે ત્રીજા સ્ટેપમાં. હવે દાખલા નંબર 5 જોઈશું. 6202C. તો મિત્રો આને ઉતરતા ક્રમમાં 8, 6, 2, 2 લખાય છે 8622. 2, 2, 6, 8 માઇનસ કરીશું
એટલે મળશે આપણને 8 6 2 2 2 2 6 8 6354 એટલે કે 6 5 4 3 3 4 5 6 માઇનસ કરીશું એટલે આપણને મળશે 3087 8 7 3 0 0 3 7 8 માઇનસ કરીશું એટલે આપણને મળશે 8 3 5 2 ઉતરતા ક્રમમાં લખાય છે 8 5 3 2 5 3 2 2 3 5 8 માઇનસ કરીશું 8532 માંથી 2358 માઇનસ કરીશું એટલે આપણને મળશે 6174। તો મિત્રો અહીંયા કાપરી અચળાંક મળી જાય છે 6174। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ।